ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મારબુદા. આજે આપણે વિસનગર તાલુકાના ગુંજાળા ગામે આવી ગયા છીએ. જે વ્યક્તિનું આજે આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે એમનું નામ છે બેચરભાઈ લાલજીભાઈ ચૌધરી, જે સરકારી નોકરી સાથે સાથે ઘણા સામાજિક કાર્યોમાં પણ જોડાયેલા હતા. તો એમના વિશે આપણે આગળના વિડીયોમાં જાણીશું. તો નમસ્તે સાહેબ. નમસ્તે. તો સાહેબ, જે બેચરાજી વિશ્રામજી ગૃહ ચૌધરી સમાજનું છે, તો એનો નિર્માણ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો હતો? ચૌધરી સમાજના આ ગૌરવવંતો સમાજ, એને મા અર્બુદા વતીથી પ્રણામ કરું છું. મા અર્બુદા આ સમાજને ખૂબ ઉન્નતિ આપે. આપે સારો પ્રશ્ન કર્યો છે. ચૌધરી વિશ્રાંતિ ગૃહ બેચરાજીનું નિર્માણ મણુદ મુકામે ગોઠ હતી સમાજની, અને ત્યાં આપણા સમાજના ભામાશા અધ્યક્ષ અને ઓંજણા મહાસભાના પ્રમુખ શ્રી એવા PM ચૌધરી સાહેબની નિશ્રામાં ગોઠ થયેલી, અને ગોઠમાં આ વિચાર આવેલો કે આપણે બધા જ સમાજોની બેચરાજી મુકામે ધર્મશાળાઓ છે, આપણી જ નથી, તો આપણે સમાજને એક સુંદર ધર્મશાળા બનાવીને આ સમાજ એનો લાભ લે એવો એક નિર્ધાર કર્યો. અને ત્યાં જ રૂમો અને રસોડા અને હોલના દાતાઓ નક્કી થઈ ગયા, અને ત્યાંથી આ સમાજની એ સંસ્થાનું નિર્માણ કાર્યનું પ્રણાયન શરૂ થયું. અમે એક સભા કરી અને એનું બંધારણ નક્કી કર્યું. એના પ્રમુખ તરીકે સાહેબે મારી વરણી કરી. મને એક ગુરુની સેવા મળી એમ કહું તો પણ ઓછું નથી. આપણે 15 લાખ રૂપિયામાં ત્યાં જમીનનું સંપાદન કર્યું. ત્યારબાદ એ જમીનના પૈસા માટે ગામે ગામ ફરીને બધા સભ્યો બનાવ્યા, ગામે ગામ ફરીને દાતાઓ નક્કી કર્યા. અને તમને કહું કે એ સમયે બહુ ટૂંકા સાધનો, આટલી બધી સગવડ પણ નહોતી, સોશિયલ મીડિયા પણ નહોતું, અને દરેક ગામે નોકરી કર્યા બાદ 6 વાગે અહીંથી નીકળવાનું, ગામે રાત્રિ સભા કરી. અને મારી સાથે એ વખતના બહુ વડીલો, જેને કહેવાય એ માનનીય પ્રતાપભાઈ સાહેબ, ગોવિંદભાઈ સાહેબ, શંકરભાઈ પુનાસણ, બાસણાથી કેશાભા, ડેલાથી માનસીભાઈ, આ બધા જ આગેવાનો અમે ગામે ગામ જઈએ, મોજ નોખીએ, અને ત્યાં ગામને ભેગા થઈ અને વિનંતી કરીએ કે આપણી એક સંસ્થા બની રહી છે, તો તમે એમાં ફાળો આપો. અને ખૂબ સમાજે ઉદાર હાથે ફાળો આપી એ સંસ્થાને આર્થિક રીતે સદ્ધર કરી. ત્યારબાદ એ સંસ્થાને 2003માં ખાતમુહૂર્ત વિધિ થઈ, અને ખાતમુહૂર્ત આપણા રાજારામ આશ્રમના મહંત પૂજ્ય કૃષ્ણારામજી મહારાજના હસ્તે એનું ખાતમુહૂર્ત થયું, જેમાં મહાસભાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, બધા જ રાજ્યોના અગ્રગણ્ય વ્યક્તિઓ અને આપણા ગુજરાતના બધા અગ્રગણ્ય વ્યક્તિઓ, અને લગભગ 4,000 માણસોનું એક સમૂહમાં એનું ખાતમુહૂર્ત કર્યું, અને ત્યાંથી એની શરૂઆત થઈ. હું તમને કહું કે એક સંસ્થા બનાવવી એ વખતના સમયમાં ખૂબ મુશ્કેલભર્યું કામ હતું. અંબાજી ધર્મશાળા હતી, પણ સમાજને બાબરી પ્રસંગે ખૂબ તકલીફ પડતી હતી, એટલે આ સંસ્થાનું નિર્માણ આપણે શરૂ કર્યું. સંસ્થાનું બાંધકામ શરૂ થતો 2008માં આપણે એનું ઉદ્ઘાટન કર્યું, પણ એ પહેલાં એક દુઃખદ પ્રસંગ બની ગયો, અને એના આદ્ય સ્થાપક એવા પ્રતાપભાઈ સાહેબ આપણી વચ્ચે ન રહ્યા, અને એમના વગર ઉદ્ઘાટન કરવું પડ્યું. એ 2008માં આપણે સંસ્થાને સમાજના ઉપયોગ માટે ખુલ્લી મૂકી.
ત્યારબાદ આગળ કામ ધપાવ્યું અને સંસ્થાના 2 માળ પૂરા કરી બધું જ કામ પૂરું કરતાં 2015માં આપણે આ સમાજનું ઋણ ચૂકવવા માટે માનનીય અને આદરણીય પ્રતાપભાઈ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવાનો એક ઠરાવ કર્યો અને પ્રતિમા તૈયાર કરી અને એ ફંક્શન આપણે રાખ્યું. એ ફંક્શન કદાચ હું માનું છું ત્યાં સુધી અદ્વિતીય હતું, એટલા માટે કે સમાજ થોડો વિચારોથી મતભેદમાં હતો અને કોઈ પણ સ્ટેજ ઉપર બનાસકાંઠા અને મહેસાણાના, સાબરકાંઠાના અને આખા સમાજના બધા જ મહેમાનો અને આદરણીય વડીલોને ભેગા કરવાનું એક ભગીરથ કાર્ય એ સંસ્થામાં જ થઈ શક્યું. અને હું કહેતો ખૂબ ગદગદ અને આનંદિત થાઉં છું કે એ વખતે આખો સમાજની એકતા માટે એક જ સ્ટેજ ઉપર આખો સમાજ હતો અને આ સમાજને ખૂબ સારું પ્રદાન જે પ્રતાપભાઈ આપ્યું હતું એનું અનાવરણ કરી અને આપણે એ સંસ્થાનું કામ પૂરું કર્યું. આ સંસ્થામાં મારું સૌભાગ્ય છે કે એના ખાતમુહૂર્તથી આજ તારીખ સુધી મને સમાજે ખૂબ મોટી જવાબદારી આપી અને એ સંસ્થામાં પ્રમુખ તરીકે વરણી કરી અને આજ તારીખ સુધી મને સહકાર અને સાથ આપ્યો છે. હું સમાજનો ખૂબ ઋણી છું. તો સાહેબે જે જણાવ્યું કે એ બેચરાજી વિશ્રાંતિ ગ્રુપ બન્યું તે પ્રમુખ બન્યા અને કયા કયા કાર્યોને એમને સફળ કર્યા. તો સાહેબ તમે 1995માં જે ચૌધરી સમાજ પરિચય પુસ્તિકાનું વિમોચન નિર્માણ કર્યું એના વિશે થોડા અનુભવો તમારા જણાવો. 1995માં અમે ખૂબ નાના હતા. 2 યુવક મંડળ ચાલતા હતા. એક આજણા યુવક મંડળ વિસનગર હતું અને એક બારગોળ ચૌધરી યુવક મંડળ અમે બનાવેલું. અને એના નેજા તળે હું ને વીરસંગભાઈ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ પણ સમાજનું કામ કરવું હોય તો વ્યક્તિઓનો સંપર્ક કરવો પડે અને સંપર્ક કરવા માટે શું કરવું, તો નક્કી કર્યું કે ભાઈ એક પુસ્તિકાનું આપણે વિમોચન અનાવરણ તૈયાર કરીએ. એ પુસ્તિકા એવી તૈયાર કરીએ કે દરેક ગામથી 2 વ્યક્તિઓનું નામ હોય અને એના ફોન નંબરો હોય. એ વખતે લેન્ડલાઇન નંબરો હતા. એ આપણા ગુજરાતના સુરતથી મળીને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ બધી જ જગ્યાઓના વ્યક્તિઓના 2 નામ અને ફોન નંબરો સાથેની એક પુસ્તકનું વિમોચન આપણે સમાજના તમામ શ્રેષ્ઠીઓને સાથે રાખી અને કર્યું હતું. જે સમાજના કોઈ પણ કાર્યોની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થઈ શકે એવું એક સારું કામ અમે શરૂઆત કરેલી અને ખૂબ સફળ રહેલા. તો સાહેબે જણાવ્યું એ પ્રમાણે કે એ ટાઈમ સોશિયલ મીડિયા પણ નહોતું. તો એ જે મહેનત પડી હશે, એમને સંઘર્ષ પડ્યો છે, એ ખૂબ સારી વસ્તુ કહેવાય સાહેબ. તો હવે સાહેબ 1997માં ગુજરાત રાજ્ય પંચાયત સંઘ દ્વારા જે હડતાલ પાડવામાં આવી હતી એના વિશે તમારા અનુભવ થોડા જણાવો. મેં 1982માં જિલ્લા પંચાયતનું સર્વિસ મળી અને જુદી જુદી સંસ્થાઓ અમારી જે મંડળો હતા એમાં મારી ભૂમિકા મેં નિભાવેલી. પણ 95થી શરૂ કર્યું. પંચાયત અમારું ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહામંડળ હતું અને એમાં મારી વરણી સહમંત્રી તરીકે કરવામાં આવેલી. અને મીનવાઇલ એ દરમિયાન સરકારશ્રી સામે અમારા પંચાયતના નહીં પણ આખા ગુજરાત રાજ્યના પ્રશ્નો હતા. અને એ વખતે 9/18/27 એક એવો પ્રશ્ન હતો ઉચ્ચતર પગાર ધોરણનું કે જેમાં લોકોને અન્યાય થઈ રહ્યો હતો. એ કર્મચારીઓના અન્યાય માટે 97માં લડત અમે રાખી અને હડતાલ પાડવામાં આવી. એમાં બધા જ સંઘો સાથે હડતાલ પાડી અને સબીલદાસ મહેતાની એ માનનીય મુખ્યમંત્રી હતા એ વખતે અમે 3 વ્યક્તિઓ એમની સાથે ટેબલ ઉપર બેસીને કર્મચારીઓ માટેની સંસ્થા કર્મચારીઓના પ્રશ્નોની ચર્ચા કરી અને આખો જેને કહેવાય કે આમ પોતાના પ્રશ્નો માટેની લડત ચલાવવા માટેનો જે ફાળો આપવો હતો એ અમે
ખૂબ સુંદર રીતે નિભાવ્યો અને કર્મચારીઓના હિત માટે અમને કામ કરવાનું એ વખતે પણ સૌભાગ્ય મળ્યું. તો સાહેબ, ચૌધરી સમાજમાં આપણા પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત ક્યાંથી થઈ હતી? હા, તમે પ્રશ્ન સારો કર્યો. દરેક સમાજના એ વખતે 1995 પહેલાંની વાત કરું તો એ વખતે દરેક સમાજના સમૂહ લગ્નો થતા અને એક સમાજની મિટિંગો થાય એમાં આ ચર્ચા થતી કે ભાઈ આપણે પણ આ સામાજિક ખર્ચાઓ ઘટાડીને સમાજને આર્થિક રૂપે મદદરૂપ થવાનું આ એક સારું પગલું છે. એના માટે તમે જો તૈયારી કરો તો ખૂબ સારી વસ્તુ રહે. એટલે એક મિટિંગ બોલાવી આંજણા યુવક મંડળની અને નક્કી કર્યું કે આપણે પણ ચૌધરી સમાજના સમૂહ લગ્નો કરવા. અને સમૂહ લગ્નો કરવાના ઠરાવ કરતો અમે ગામડે ગામડે ફરીને એ વખતે કોઈ તૈયાર નહોતું થતું કે સમૂહ લગ્નમાં અમે નહીં આવીએ, પણ 101 મારી અંદાજ પ્રમાણે આપણે સમૂહ લગ્નો માટેના જોડા તૈયાર કર્યા અને સમૂહ લગ્નનું આયોજન કર્યું. મુખ્ય ફાળો આર્થિક રીતે માનસીભાઈ ચિત્રોડીપુરાનો હતો, પણ હું તમને કહું સમાજના વડીલો અમારી પીઠ પાછળ હતા અને ખૂબ સારો સપોર્ટ કરેલો, જેથી આપણો આ સમૂહ લગ્નો સફળ થાય. એ સમૂહ લગ્નો માટે જે સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે એ વખતની માનસિક વિચારો એવા હતા કે ભાઈ અમે સમૂહ લગ્નમાં ન આવીએ. આ વિચારોને તોડવા માટેનું એક જબરજસ્ત આપણે એ ભગીરથ કાર્ય કરેલું અને સમૂહ લગ્નો સફળ બનાવવામાં હું એ વખતે આંજણા યુવકમાં મહામંત્રી તરીકે હતો. ખૂબ આનંદ થયેલો અને ખૂબ સફળ 45,000 લોકો ભેગા થયેલા. બીજા લોકોને તો મગજમાં એવું હતું કે આ સમૂહ લગ્ન ચૌધરી સમાજમાં થઈ જ ના શકે, પણ આપણે એ સમૂહ લગ્નો સફળતાપૂર્વક કર્યા અને 5 વર્ષ સુધી સતત સમૂહ લગ્નો ચાલ્યા. બીજું સમૂહ લગ્ન હરિભાઈએ પોતાના ઘરે કરાયેલું જરાડા. ખૂબ અભૂતપૂર્વ એ તો હતું, એમાં 1 લાખ લોકો જમેલા. ખૂબ આનંદ થયેલો કે આ સમાજ હવે આર્થિક રીતે સક્ષમ બની શકશે, કારણ કે આ ખોટા સામાજિક ખર્ચાઓ આપણે બચાવી શકીશું. પછી આ વિચારો અમે ગામડે ગામડે નક્કી કર્યા, કારણ કે લોકો સમૂહ લગ્નમાં આવવાના જોડા ઓછા થયા. એટલે આ કન્સેપ્ટ અમે ગામડે લઈ ગયા, મોટા ગામડાઓમાં સમૂહ લગ્નો શરૂ કર્યા અને આ વિચાર મૂર્તિમંત કરતો સમાજે એને પકડી લીધો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમૂહ લગ્નો દરેક ગામે થઈ રહ્યા છે. સામાજિક તો થઈ રહ્યા છે સમાજ ગોળવાઈજ, પણ ગામડે પણ સારા એવા સામાજિક આ રીતે આપણે સમૂહ લગ્નો કરી અને સમાજને મદદરૂપ થઈએ છીએ. તો જે ટાઈમ આટલી અત્યારે જે સુવિધા મળે એ ટાઈમ આટલી સુવિધા પણ નથી. તો વિચારવા જેવી કહેવાય કે આપણા સમાજમાં આટલા મોટા પાયે સમૂહ લગ્નની શરૂઆત કરી. ખૂબ સારી વસ્તુ કહેવાય સાહેબ. ચૌધરી સમાજની અનામતની માગણી સૌ પ્રથમ ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવી હતી એનો સાહેબ થોડું જણાવશો એના વિશે? ભાઈશ્રી, આ સમાજમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ સમસ્યાઓ હતી. અમે બધા જ ફરતા હતા ત્યારે જોતા હતા કે આ સમાજને જો ઉન્નત વર્ગમાં લેવો હોય તો શું કરવું જોઈએ, એનું ચિંતન બધા લોકોએ કર્યું આંજણા યુવક મંડળમાં. તો વિચાર આવ્યો કે મંડળ પંચની રચના થઈ છે, એમાં જો ઓબીસીમાં આપણો સમાવેશ થઈ જાય તો આ સમાજને આપણે એક સારું પ્રદાન આપી શકીએ. એટલે આંજણા યુવક મંડળની મિટિંગ બોલાવી. એમાં ખૂબ તમને કહેવાય કે એ વખતે હોલ આખો ભરાઈ ગયેલો અને સમાજમાં 2 વિચારધારાઓ હતી કે આ સમાજને ઓબીસીમાં જવું જોઈએ કે ના જવું જોઈએ. એ વિચારોમાં કેટલાક લોકો સંમત હતા, કેટલાક લોકો અસંમત હતા, પણ અમે બધા મક્કમ હતા કે ભાઈ આ આપણે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં જઈએ તો આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને સમાજ ઉન્નતમાં રહે. એટલે એક ઠરાવ કર્યો અને આંજણા યુવક મંડળની ફાઇલ એ અમે મહામંત્રી તરીકે હતા ત્યારથી શરૂ કરી અને એની જવાબદારી શેઠ શ્રી હરિભાઈએ લીધી અને એમને કન્વીનર બનાવ્યા અને તમામ માહિતી એકત્રિત કરવા માટે વિરસંગભાઈની અમે એ જવાબદારી આપી કે ભાઈ ઓબીસીમાં જવું હોય તો શું આપણે કરવું પડે. એ સમાજે એ પ્રશ્ન ઉપાડી લીધો અને તમને કહેતો મને આનંદ થાય છે કે એ ભગીરથ કાર્ય શેઠ શ્રી વિરસંગભાઈ, બીજા બધા આપણા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોએ ખૂબ મહેનત કરી અને સમાજને એક સારામાં સારું, જેને કહેવાય મારી દ્રષ્ટિએ
મને પોતાને એમ થયું કે જો જીવનમાં કંઈક પણ કરવું હોય તો એક કૃત્ય આપણું સારું થઈ જાય તો જીવનમાં આનંદ થાય એવું સામાજિક શૈક્ષણિક પછાતમાં આપણો સમાવેશ થયો. આ તબક્કે હું હરિભાઈ શેઠનું સત પ્રણામ કરું છું અને એ સમાજને ઓબીસી અનામતમાં લાવી અમે એમની સાથે દિલ્હી પણ મિટિંગો કરી, મહેસાણા મિટિંગો કરી, બધા જ જિલ્લાઓમાં મિટિંગો કરી અને સમાજને જાગૃત કરી અને એમાં હડતાલ પણ પાડી. ઇવન શેઠશ્રી અને વિરસંગભાઈએ આત્મવિલોપનના કાર્યક્રમો આપ્યા અને અનામતમાં આપણો સમાવેશ થયો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજ એનો લાભ લઈ અને આર્થિક રીતે સદ્ધર બનવા માટે એ જે પ્લેટફોર્મ આપણને મળી ગયું મારબુદાની કૃપાથી ખૂબ આનંદ થયો. એ કામ કરવા માટે અમને જે તક મળી એ બદલ સમાજનો પણ અમે બહુ આભારી છીએ. આ જે સંઘર્ષો આપણે જે આગેવાનોએ કર્યા સમાજના, એનો ફાયદો અત્યારે આપણે બધાને મળી રહ્યો છે, તો એ ખૂબ સારી વસ્તુ કહેવાય. સાહેબ, દર્શકોને જણાવો કે તમારા જીવન દરમિયાનના સંઘર્ષો આપણા દર્શકોને જણાવો. મારું જીવન તમને લાગશે પણ એ વખતનો સમય એટલો સંઘર્ષમય હતો કે દરેકનું જીવન એવું હતું. કોઈ એટલી સદ્ધરતા હતી નહીં સમાજની, આટલા સંસાધનો પણ નહોતા. આજે આપણે જે જોઈ રહ્યા છીએ એમાંની મારી દ્રષ્ટિએ કહું તો 10% પણ ફેસિલિટી નહોતી. એ સમયે અમારે ભણવા જવું પડતું હતું ને ગુંજાળાથી ખેરવા જયકોરબાઈ વિદ્યા મંદિરમાં લગભગ 2 ગાંવ એટલે 3 કિલોમીટર દૂર ભણવા જતા. ત્યાંથી કોલેજમાં આવી, કોલેજમાંથી સર્વિસમાં આવ્યા અને સર્વિસમાંથી અમને જે અનુભવો મળ્યા એ મેં તમને અગાઉ પણ કીધા. પણ જીવનની યાત્રામાં જે કેટલાક વડીલો મને મળ્યા અને એમના આશીર્વાદ મળ્યા એ બહુ જેને કહેવાય જીવન બદલી નાખનારા હતા. એમાં સાહેબની મેં વાત કરી, કેશાબાપાની વાત કરી, અમારા શેઠ શ્રી હરિભાઈની વાત કરી. આ બધા જ લોકોની જે પ્રેરણા હતી એમાંથી અમે આ કામ કરવા માટે સક્ષમ બન્યા. તો હું નાનો હતો ત્યારે સમાજને બહુ જોતો. એ જોયા પછી સમાજના પ્રશ્નો, સમાજની વ્યવસ્થાઓ, સમાજનું સંઘર્ષો જોયા અને એ જે ચાલતું હતું એમાં હું પણ સામેલ થયો. મને કહેતો આનંદ થાય છે કે મારી કારકિર્દીની શરૂઆત મેં મોજણા યુવક મંડળમાં શરૂ કરી. ખૂબ આનંદ થયો. મેં તમને અગાઉ પણ કીધું એવા પ્રશ્નો અને કાર્યો પણ કર્યા. પણ શરૂઆત જે થઈ એમાં સાહેબશ્રીએ મને એ વખતના જેની કહેવાય કે આમ પીઢ આગેવાનોમાંથી મને આમ ઉપાડી લીધો અને બારગોળ ચૌધરી સમાજના પ્રમુખ તરીકે મારી વરણી કરી. એ 45 વર્ષની નાની ઉંમરે મેં આ સમાજની સેવા કરવાની શરૂઆત કરેલી. અને એ દરમિયાન સાહેબને એમ લાગ્યું કે ભાઈ આ પ્રતિભાઓ, વિરસંગભાઈના બધા પ્રતિભાઓ યુવક મંડળ સારું છે, તો એમને ચૌધરી વિશ્રાંતિ ગૃહ બેચરાજીની રચના માટેના પ્રમુખ તરીકે, પ્રાથમિક પ્રમુખ તરીકેની વરણી કરી. આ મારો ટર્નિંગ પોઈન્ટ જીવનનો કહું તો પણ છે. અને મને કહેતો પણ આનંદ થાય છે કે એ કામ આ જ તારીખ સુધી મેં પૂરું કર્યું છે. એના આજીવન પ્રમુખ તરીકે હું હજુ પણ ચાલું છું. મેં ખૂબ સારી રીતે સંઘર્ષ એ કહું તો આ બધા જ ગામડે સોજે સર્વિસમાંથી 6 વાગે છૂટ્યા પછી સ્કૂટર ઉપર લગભગ સ્કૂટર અને ગાડી બંનેની વાત કરું તો 3 લાખ કિલોમીટર દરેક ગામડે ફરી અને આ સંસ્થા માટે એ ફાળો ઉઘરાયો છે. અને આમ આપણા બધા જ દાતાઓના, આપણા બધા સભ્યોના સાથ અને સહકારથી એક સારામાં સારું કામ આ હું કરી શક્યો છું. મને ખૂબ આનંદ થાય છે કે સમાજના કામ માટે મારી વરણી કરતો મેં મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો એનું પૂરું કરવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. મા અર્બુદાની પ્રાર્થનાથી ખૂબ સફળ થઈ શક્યો છું. તો સાહેબે એમના જીવનના સંઘર્ષ વિશે જણાવ્યું. તો જે મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કોઓપરેટિવ બેંકમાં તમે ચેરમેન તરીકે ચૂંટાયા, એ સમય દરમિયાન
તો તમે વિશેષ કઈ કઈ કાર્યો કર્યા એના વિશે પણ આપણા દર્શકોને જણાવો. મેં સમાજની વાત કરી તો સમાજમાં આ કામ કરવાનો મને અનુભવ હતો, પણ મેં પેલી વાત કરી કે કર્મચારી કોઓપરેટિવ બેંક એવા તબક્કે આવી કે એ ફડચામાં જાય એવી હતી. 5,000 સભાસદોના ઉપર એક વિશ્વાસ તૂટી ગયો હતો સામેના વ્યક્તિઓનો. એટલે મને જવાબદારી આપવામાં આવી તો હું ચૂંટણી લડ્યો. પેનલો બનાવીને બંને પેનલો સામસામે લડીને હું જીત્યો અને સમગ્ર 5,000 સભાસદોએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ચેરમેન તરીકે વરણી કરી. એ વખતની બેંકની પરિસ્થિતિ એવી કે રિઝર્વ બેંકે બિલકુલ તૈયારી હતી કે આને ફડચામાં મૂકી દઈએ, આ બેંક હવે ચાલશે નહીં. આ તબક્કે એની શરૂઆત કરી અને એ વખતે એ બેંકને ધીરે ધીરે જીરો ખર્ચ કરીને, એમ કહું તો પણ નહીં ચાલે, કોઈ બિલકુલ ખર્ચાઓ પાડ્યા સિવાય 5 વર્ષના મારા સમયગાળામાં ચોથા વર્ષે મેં બેંકમાં નફો કરતી કરી. 3 કરોડ 5 કરોડની મૂડીવાળી બેંક 3 કરોડ રૂપિયા લોસ કરેલો, એ 3 કરોડનો ખાડો પૂરી અને નફો કરતી બેંક કરી. અને જે કર્મચારીઓને સામાજિક અને આર્થિક રીતે કામમાં આવે, 5 લાખ રૂપિયા તરત 5 મિનિટમાં લોન મળતી એવી બેંકને આપણે જીવંત કરી અને સામાજિક સેવાની સાથે સાથે કર્મચારીઓની પણ સેવા કરવાનો જે મોકો મળ્યો. આજે બેંક ધમધમતી છે અને બેંક જે નફો કરી રહી છે અને જે લોનનું ધિરાણ 15-20 લાખે પહોંચ્યું છે, એટલે એના કોઈ પણ કાર્યો કર્મચારીનો હોય તો એ કરી શકે એવું એક સારું કાર્ય પણ મને ભગવાને કરવા માટેની પ્રેરણા આપી અને હું કરી શક્યો. બહુ સંઘર્ષો કર્યા છે. ચૂંટણી તો આપ સૌ જાણો છો કે કેવી હોય છે, એની સાથેના રાજ રમતો, એની સાથેની બધી વસ્તુઓ, એ બધો જ સંઘર્ષ પૂરો કરી અને એમાં પણ મને સમાજે ખૂબ મોટો ફાળો આપ્યો. અને મને કહેતો આનંદ થાય છે કે એ વખતે કદાચ 2 જ ચેરમેનો હતા, એમાં સમાજમાં હું એક ચેરમેન ફર્સ્ટ હતો. એટલે એ કાર્યવાહી પણ કરવાની ખૂબ મજા આવી અને સાથે સાથે કર્મચારીઓની પણ સેવા કરી અને બધા સમાજના કર્મચારીઓ હતા એટલે બધા સમાજોની સેવા કરવાનો પણ મને મોકો મળ્યો. ખૂબ આનંદ થયો અને મારબુદાની કૃપાથી આપણે સફળ પણ થયા. તો સાહેબે જણાવ્યું જે રીતે કે એક બેંકને એમને ખાડામાંથી કઈ રીતે આગળ વધારી અને ખૂબ એક સારું કાર્ય કર્યું. તો હવે સાહેબને આગળ પ્રશ્ન કરીએ કે સાહેબ, સ્વાધી સમાજની તમે બીજી કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલા છો અને એમાં કઈ કઈ જવાબદારીઓ તમે નિભાવી છે? ચૌધરી સમાજની ઘણી બધી સંસ્થાઓ છે. તમને બીજું કહું કે શરૂઆતમાં ચૌધરી વિશ્રાંતિ ગૃહ અંબાજી અને સાથે સાથે ચૌધરી મહાસભા, અખિલ આંજણા મહાસભા પણ કાર્યરત હતી અને આબુમાં એ કાર્યવાહી ચાલતી હતી. એમાં પણ સાહેબની સાથે અમે ખૂબ દોડ્યા છીએ. એની સાથે અમે આર્થિક સામાજિક જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં એમની સાથે અમે રહ્યા અને એ પણ કાર્યવાહી કરી. મેં અગાઉ જણાવ્યું કે મારા જીવનનો ખૂબ 2 પ્રસંગો મોટા, જે ચૌધરી વિશ્રાંતિ ગૃહ બહુચરાજીની રચના અને બેંકની જે સેવા કરી. ત્રીજું કહું તો અખિલ આંજણા મહાસભામાં કારોબારીમાં છેલ્લા 25-30 વર્ષથી છું. આપણી JM ચૌધરી કન્યા વિદ્યાલયના કારોબારીમાં શેઠશ્રીની સાથે પણ સેવા આપું છું. ચૌધરી વિશ્રાંતિ ગૃહ બેચરાજીમાં પણ સેવા આપું છું અને સમાજની જ્યાં જરૂર પડી છે કોઈ પણ સંસ્થામાં, ત્યાં અમે હંમેશ સાથે રહ્યા છીએ અને મારી સેવા જ્યાં જરૂર પડી છે ત્યાં અમે આપી છે. તો સાહેબે જણાવ્યું કે એમને અત્યાર સુધીમાં જે સંસ્થાઓમાં એમની જવાબદારી નિભાવી, જે ખૂબ સારી રીતે નિભાવી. તો સાહેબના અમે જ્યારે બેઠા હતા તો એમના પાસેથી જાણવા મળ્યું કે એ આધ્યાત્મિક સાથે પણ જોડાયેલા છે. તો સાહેબ, થોડું આધ્યાત્મિક વિશે તમારો થોડો વિચાર દર્શકોને જણાવો અને આજના આપણા સમાજ અને યુવાઓનો વિશે થોડો સંદેશો આપો. જીવન જીવવાની પદ્ધતિ બહુ કઠિન છે. આ માયાવી જગતમાં આપણે આવ્યા છીએ તો કંઈક પાછું લઈને જવું પડશે.
એવું મને આ સમાજની સેવા કરતો કરતો તો ના લાગ્યું, કારણ કે હું બહુ રત હતો. ત્યારે મને આધ્યાત્મિકની કોઈ ખબર હતી નહીં. હા, મહાભારત રામાયણ ને બધું ખૂબ વાંચેલું હતું, એટલે એ તરફની લાગણી હતી. મારા પૂજ્ય પિતાશ્રી પણ એક ભક્તિના રંગે રંગાયેલા હતા, એટલે મને પણ એ રસ જાગ્યો. તો મારા આધ્યાત્મિક ગુરુ આનંદ મૂર્તિ સાણંદવાળા, એમની એક કથામાં ગયેલો હરિદ્વાર. અમે બધા મિત્રો સાથે હતા. ત્યાં મને એવું લાગ્યું કે આપણે જીવનમાં તો આ બધી ધમાલ બહુ કરી, પણ કરવા જેવું આવ્યું હતું એ રહી ગયું છે, તો પાછળથી કરીએ. તો એ આધ્યાત્મિક યાત્રા શરૂ કરી છે. હું એમ નથી કહેતો કે આપણે સંત થઈ જઈશું, પણ મારે સમાજને પણ કહેવું છે, આ દર્શકોને કહેવું છે કે જીવનમાં કરવા જેવું કંઈ પણ હોય તો આધ્યાત્મિક લેવલે તમારી લાગણી રાખો. ભગવાન સિવાય તમારો કોઈ ઉદ્ધાર નથી. આપણે ભગવાનના રમકડા છીએ, જીવન જીવવા આવ્યા છીએ. આખરી ધ્યેય, આખરી એઇમ્સ જે છે ને, એ તો ભગવાનની પ્રાપ્તિ જ છે. વારે વારે જીવન જીવીશું, વારે વારે જન્મ ધારણ કરીશું, તો આ ફેરો તોડવો હોય તો કોઈ ગુરુનું શરણું લઈ અને આપણે આધ્યાત્મિક લેવલે આગળ વધવું પડશે. અને જીવનની સફળતા એ આધ્યાત્મિકતામાં જ છે. આ મિત્રો બધા બેઠા હતા ત્યારે મારે ચર્ચા થઈ કે આપણે હવે શું કરવું જોઈએ. તો મેં કીધું, મારો અનુભવ એવો છે કે જીવનની શરૂઆત નાના બાળકથી આધ્યાત્મિક લેવલે આપણે એને રાખવી જોઈએ. એ વણી લઈ અને જીવન જીવો તો ખૂબ મજા આવશે. એ મારો એક સંદેશો છે. ભાઈએ પ્રશ્ન કર્યો કે સમાજના યુવાનો માટે શું, તો સમાજના યુવાનો માટે હું એક વિનંતી કરું કે અમે આ જીવન દરમિયાન કાર્યો કર્યા. ગામે ગામ રાત્રિ સભાઓ કરીને વ્યસન છોડાવવાના. શરૂઆતમાં કન્યા કેળવણી કરી, કન્યાઓ સારી આગળ ગઈ, કુમારો રહી ગયા. આ મારો અનુભવ છે. કેમ રહી ગયા એ આપણે સંશોધનનો વિષય છે, પણ એ કરવા જેવો એક પ્રશ્ન હતો, એટલે મેં આનો જવાબ આપું છું કે યુવાનો જાગો. તમને સારું પ્લેટફોર્મ ઓબીસીનું મળ્યું છે. આજની તારીખે પણ સારું કામ થઈ રહ્યું છે, તો તમે જાગો, વ્યસન છોડી દો. હું તો દરેક મિત્રોને વડીલોને કહું છું કે તમે જો તમારા ઘરમાં જો તમારી પાસે તમારા દીકરામાં વ્યસન નહીં હોય તો નોકરીની જરૂર નથી. અને નોકરી નહીં મળે તો ચાલશે, પણ વ્યસન નહીં હોય તો જીવન ખૂબ સુંદર થશે. સંઘર્ષ નહીં હોય, તમારા જેને કહેવાય ને કે ઝઘડા નહીં હોય. સારામાં સારી સેવા જો તમારે તમારા ઘરની કરવી હોય તો મિત્રો તમે વ્યસન છોડી દેજો. ભણશો ઓછું તો ચાલશે, પણ મારી દ્રષ્ટિએ આજની તારીખે તમે વ્યસન છોડી દેજો. ને બીજી વસ્તુ તમને કહું, સાહેબ હું કોઈ વિરોધી નથી, પણ મોબાઈલનો ઉપયોગ તમે એનો દુરુપયોગ ના કરશો, ઉપયોગ કરો. આજે મોબાઈલ એક એવી વસ્તુ થઈ રહી છે કે જેને દૂષણની કક્ષામાં મૂકી શકીએ. ખરેખર સારામાં સારી વસ્તુ છે એ આવી રહી છે. ત્રીજી વસ્તુ હું કહું, જો તમે શૈક્ષણિક રીતે જતા હોય તો હવેનો જે જમાનો આવી રહ્યો છે એઆઈનો આવી રહ્યો છે. અને એઆઈ એક એવી વસ્તુ એવી છે કે જે આખા જીવનને પોતાનામાં પકડી લેશે. તો એ શિક્ષણ ઉપર સમાજે ખૂબ ભાર મૂકવાની જરૂર છે અને ટ્રેન્ડ બદલવાની જરૂર છે. તો જ સમાજ આગળ આવશે અને ભાઈચારાથી સમાજ આગળ વધે એવી મા અર્બુદાને પ્રાર્થના કરું છું. અને આપણે સૌ એક સમ થઈ અને આ સમાજને હજુ પણ ઉન્નતિના સરસ શિખરે લઈ જઈએ એવી પ્રાર્થના સાથે આપને હું મારી પોતાની વાણી આપું છું. તો આપ સૌ સ્વીકારશો એવી વિનંતી. તો સાહેબે ખૂબ સરસ વાત, ખૂબ સરસ સંદેશો આપ્યો આધ્યાત્મિક વિશે, યુવાનો વિશે, વ્યસન વિશે. તો હવે આપણે ઇન્ટરવ્યુના અંત તરફ જઈ રહ્યા છીએ. તો કેમેરાનું કામ સંભાળી રહ્યા છે વિજયભાઈ, એડિટિંગનું કામ સંભાળી રહ્યા છે દેવાંગભાઈ. તો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે આજે જે સમય આપ્યો સાહેબ બેચરભાઈ સાહેબે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. જય મા અર્બુદા. જય અર્બુદા.